અને અત્યાર સુધીમાં એક એવા વડાપ્રધાન થયા કે આયા જીતે અને પરદેશના માણસો એના વખાણ કરે એવું બન્યું કોઈ દી? હું 23 તારીખે લંડન હતો અને અહીંયા મોદી આપણે બધી સીટો આવીને જીત્યા. સાહેબ હું ખોટું નથી બોલતો, બધાએ જોયા હશે વિડીયો, તો યુટ્યુબ ઉપર આવી ગયું. ન્યાના સાંસદો ભૂરિયા, ન્યાના સાંસદો મૌજી એમ કરતા. બોલો, ખરેખર કહો, આવી ઘટના આ સ્વીકારવી જ પડે, સત્ય સ્વીકારી જ લેવાનું. જો આવો મોદી ગુજરાતી, માયાભાઈ ગુજરાતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તો આ મવા તો તમે જુઓ, એટલે અમારે મવા ફેવિકોલ કંપની મોવાળ, તો મેં એને દાખલો દીધો. હું કહું ફેવિકોલ છે, મેં કીધું એનાથી આખી દુનિયા સોટે ને? મને કે હા. હું કહું એનું ઢાંકણું કોઈ દી સોટ્યું? ફેવિકોલના ડબ્બાનું ઢાંકણું કોઈ દી સોટ્યું હોય મને કહો. પોતે ન સોટે, સમાજને સોટાડતા હોય છે ભાઈ. બસ લાગી જાઓ. ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠા હતા, બીજા હતા 2-3. તે 2-3 જણાએ ગાંધી બાપુ ને પૂછ્યું કે હે ગાંધી બાપુ, અત્યારે વિશ્વ સુંદરીનું કોઈને બિરુદ દેવું હોય તો અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? ગાંધી બાપુ શું કે કસ્તુરબા. હકીકત હા, કારણ કે રેકોર્ડિંગ થાય. કોઈક મારે આપણે આવું બહુ વાત કરી, આપણા રાષ્ટ્રપિતા તે એ બધા દાંત કાઢવા મળ્યા. તો ગાંધી બાપુ કે દાંત શું કામ કાઢો? કે બાપુ બરાબર છે. ગાંધી બાપુ આમ બીજું કહેવાય ને, કસ્તુરબા આખા બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા. એને હાથ કે રે છોકરા અહીંયા આવો, શું બધા હસો છો? કાંઈ નહીં બા, કે અહીંયા આવવાની બાના દીકરા થતા. હું બાપુ કે પછી જો કસ્તુરબાઈ ગાંધી બાપુ ને બાપુ જ કહેતા, અને બાપુ તે કસ્તુરબા ને બા કહેતા. આવું હામું કહીએ કે ને, એ ગમે એમ કહીએ કે કે બા અમે અમારા બાપુને પૂછ્યું કે અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? તો બા રેટીઓ કાઢતા બંધ થઈ જાય કે કોનું કીધું? નગર કસ્તુરબાના આપણે ફોટા જોયા જ છે, રાખના ઢગલા પર પાણીના સાટા નાખ્યા હોય એવું જ બાનું રૂપ હતું. એવા રૂપાળા તો વિશ્વ સુંદરીનું રૂપ તો ન જ હોય ને એવું, એટલું બધું તો રૂપાળા તો બા નહોતા જ તે. અને રૂપાળા બા નહોતા, એ વાત એટલા બધા તો નહોતા જ એમ. તોય પૂછ્યું કે અમે બાપુને આવું પૂછ્યું ને કે રૂપાળું કોણ? આપણે વિશ્વ સુંદરીનો સન્માન એવોર્ડ દેવો હોય તો કોને દેવાય? તો અત્યારે રૂપાળું કોણ એવું મેં પૂછ્યું. તા તો બા કે કીધું કોનું નામ આપ્યું? તા કે તમારું. તા કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે. સાહેબ આ નાની હુની વાત નથી, કે જે વિશ્વમાં પોતાની પત્ની કરતા બીજું કોઈ રૂપાળું ન દેખાતું હોય ને, એ જ ગાંધી બની શકે. ભલા માણા હમણાં ન બની શકે છે. હા, આ નરું સત્ય. ભગવાનને અને શરીર ખરેખર તમને કહું ને ભાઈ, રૂપ હોય ત્યાં જ લક્ષ્મી હોય. રૂપાળું રહેવાનું. સુદામા જે પોરબંદરમાં રહેતા ત્યારે નગરીનું નામ બીજું હતું, પોરબંદર હવે છું, પછી સુદામાપુરી છું. એની પહેલા કંઈક હતું નામ, બાપુ એ મને નામ યાદ નથી, જેને આવડતું હોય મુબારક. હા, એ રાજા સાહેબ બહુ પિતા, એ રાજા, એ નગરીના રાજા હતા ને, ધર્મને સ્થાન ના આપે. એના રાણી થોડા કદરૂપા હતા, રૂપાળા નહોતા, એટલે એ રાજમહેલમાં રાજા નહોતા આવતા. સુદામાનું અનેક વાર અપમાન કરેલું. આ તમને આ વાત પાછો ફેર્યો, આવી અમુક વાત જાહેર દબાઈ ગયેલી હોય, ખબર નથી અમુક વાત. ભગવાને અહીંયા આમ કર્યું ને ત્યાં મહેલ બનાવી ગયા ને એવું નથી. હાવ હવે હાશી વાત કરું, ઉભા રહ્યો. 1 જ મિનિટની વાત છે દાદા, નીકળી એટલે કહું વાત. એટલે એ સુદામાનું અનેક વાર આ રાજાએ અપમાન કરેલું. કોઈ દી રાજમહેલમાં સાહેબ જવાનો નહીં. આપણે નથી અમુક ફાર્મ હાઉસ જ પડ્યા રે, કહેવાય ફાર્મ હાઉસ, અને રાજ્ય બેફામ હોય. કોકો હા, સાટો પાણી લેતા હોય ના, ફાવે એને લેવું ભાઈ, આપણે કોઈ ના નથી પાડતા. હાલે ભાઈ, હવે એને હદતું હોય તો લેતા જ હોય ને. એમાં કઈક ગુણ હશે તો જ ગુજરાત સિવાય બધે ચાલુ છે ને.
એમાં કાંઈક તો છે ને, આખી દુનિયા પીવે છે, ગાંડાય છે કોઈ. ઓલો લંડન ગયો ને તે એને ઓલી કંઈક કંપની છે દારૂની, આવું સિમ્બોલ છે એનું, નામ ભૂલી ગયો. એના એ ફેક્ટરી જોવાના 50 પાઉન્ડ ટિકિટ છે. તો મમ્મી વળી દારૂની ફેક્ટરી જોવા જાય. તો એણે એવા ગુણની વાતો કરી ને સાહેબ, મને 3 કરોડની બોટલ દેખાડી, કેટલા વર્ષ જૂનો. અને આ પીવાથી આમ થાય ને આ પીવાથી થાય. આપણે એમ થાય કે બારા નીકળતા આપણે એમ થાય કે ઓહો પી લેવાય થોડું, કારણ કે ત્યાં તો ઈ જ જ્ઞાન મળે ને. પીધું નતું મેં, બટા ન પીવું, આપણે ફાવતું જ નથી. આપણે કારણ કે આ બધા મારો નશો છે, અલગ અલગ બોટલો છે ભાઈ. જે બૂઝ ખોલો એમાં સારી સ્માઇલ નીકળે છે, પછી ખોટું હું કામ. તમે અમારા ભગવાન છો વાલા, હકીકત કહું, જાહેરમાં કહું છું સાહેબ, અનેક વાર બોલ્યો. આ જનતા જનાર્દન અમારા ભગવાન છે. મારે મંદિરના ભગવાનને કોઈ દી આમ તમે મારી સામે મેં તાળી પાડતા નથી જો. મંદિરના ભગવાને કોઈ દી મને નથી કીધું કે આ બાત હે, મરી ગયો એની યાર તમે રોજ. પણ એ તમારા હૃદયમાં વસી જાય છે, તમારા હૃદયમાં વસે છે, એટલે તમે આનંદમાં આવો છો. એટલે એને આનંદ હોય ત્યારે અંદર ભગવાન હોય, એટલે તમે મારા ભગવાન છો. તમે અમને દાદ દો છો, તમે અમને સેલ્ફી લ્યો છો અમારી હારે. કા સેલ્ફી કેવું છે કા? એક ભાઈના લગ્ન થયા ને, તે એની છોકરાની માએ ઘરે ઓફિસે ફોન કર્યો, ભાઈ તું તાત્કાલિક ઘરે આવ, ભાઈ તું તાત્કાલિક ઘરે આવ. હજી લગ્ન છે 3 જ દી થયેલા. કે પણ બા શું છે, તું તાત્કાલિક ઘરે આવ. તારી વહુ આખી ત્રાહી થઈ ગઈ, એક હાથ ઊંચો થઈ ગયો, ડોળા તરી ગયા. એ કે બા ફોન મૂકો, એકલી એકલી સેલ્ફી લેતી છે. હવે બિચારા ડોશીમાને સેલ્ફીની ખબર નહીં. એટલે આવું થાય. એટલે આપણે બહુ સેલ્ફી નથી જવું. જો પેલા લગ્ન થતા ને તો મોટી ઉંમરના માતાઓ બેઠા ને બધાને ખબર હોય. પેલા સંબંધ થતો, પછી તહેવાર પ્રમાણે ઘરેણા મોકલતા, કપડાં મોકલતા. હવે શું થાય, છોકરી છોકરાના સંબંધ થઈ જાય ને તો અત્યારે બધા પરિવાર સારા જ હોય, કોઈ કરિયાવરનું હવે જ નથી કહેતું, કારણ કે બધું નાખવું ક્યાં, બધાની ઘરે ફૂલ સગવડતા. અત્યારે છોકરી છોકરાના સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. એટલે મને એક એ નથી સમજાતું કે સંબંધ થાય ને ત્યારે જે આપણે મોબાઈલમાં વાતો કરીએ એ આજીવન કેમ નહીં રહેતું હોય? પગે લાગીને કહું સાહેબ, તમારે બે માણસની જીવનની ધારા તો એક હરખી જ હોવી જોઈએ ને યાર. બે રથના પૈડા છો, સંસારના રથના. ખરેખર વિનંતી, પગે લાગીને કહું સાહેબ, જેવી રીતે સંબંધ થાય ને તમે ફોનમાં વાતો કરો છો, એવો પ્રેમ ઠેઠુંથી રાખતા હું કાંઈ એરું કરડે. પહેલી વાર ફોન કર્યો ત્યારે, હાલો હું બોલો, હા હવે પણ ઘડીક ન બોલે તો બોલતો ખરી યાર, કાંઈક પ્લીઝ યાર, કાંઈક તો બોલે, કાંઈક તો. કેટલું મીઠું બોલે યાર, સવાલ જ નથી ને. ઓલી દીકરી કે મારા બા ની બાજુમાં ઘડીક એક બાજુ વહી જાય ને યાર, કાંઈક તો બોલ સાહેબ. ખાલી 4 સેકન્ડ જાય, પ્લીઝ કાંઈક તો બોલ. અને લગ્ન થઈ જાય ને 20 વર્ષ પછી મૂંગી મેં આ ક્યાંથી આવે છે? આવું નહીં થવું જોઈએ. આવું અમને બધી ખબર છે. નહીં, વેમિલાને કોઈ દી સંસારમાં પડાતું નથી. પુરુષની જાત વેમિલી છે, હું પોતે તમે જાહેરમાં કહું તમને. સ્ત્રીની જાત સહન શક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલું કોઈ પાત્ર હોય તો આ દેશની સ્ત્રી છે. પરાકાષ્ઠાએ. તમે ગમે એટલા વાગે ઘરે આવો તો તમને પૂછાય નહીં ક્યાં ગયા તા. લાવને જમવાનું દેને, એક દર થાકી ગયા હોય, લાવને ક્યાં ગયા. પણ તમે ક્યાં ગયા હતા? ક્યાં એક ફોન નહોતો લાગતો, બેટરી વહી ગઈ હતી ફોનમાં. બરાબર, એક જસ્ટ વાત કરું છું સાહેબ. આ જ રીતે આ દેશની દીકરી ઘરે આવે તો તમે સ્વીકારી શકશો? કોઈની પત્ની આ રીતે રાતે 1 વાગે આવે તો તમે સ્વીકારી શકશો? આપણે છૂટા. કારણ
એને પોતાને ખબર છે કે હું ઘરવાળી છું, આ ઘર મારું છે. અને ત્રીજી વાત, અનેક વાર શબ્દોમાં કહેવાય ગયું છે કે બહેનોની બુદ્ધિ પાનીય હોય. હું કહું છું કે હા, પાનીય શું કામ? એ પગલું ભરતાય પણ વિચાર કરે છે કે મારે અહીંયા ડગલું ભરાય કે મારે અહીંયા ડગલું ન ભરાય. સાહેબ પૂછ્યા એમ કહેવાય વિચારા વગર ડગલું ન ભરી શકે, અને આપણે ખપ ખપ કરતા ક્યાં જઈએ નક્કી નહીં. સાહેબ ઘણા નથી હાજે પી ગયા ને વંડીએ પણ કે આ વંડી કોણે કરી નાખી હતી તારીમાં, તું ડબલું નાખી ગયો અત્યારે. એટલે મૂળ વાત ઉપર પાછો ભાઈ આવું, તમારી ફરમાઈશ પૂરી કરી લઉં. અને એમાંય જો આ લગ્નની વાત આવે ને ભાઈ, એટલે બહુ ફરમાઈશ પણ આ બહુ કર્યો. હા, અને આ લઈ લઉં ભાઈ, આ બધું તો નહીં આવે. એ પછી બીજો પ્રોગ્રામ રાખો કે હા એક પ્રોગ્રામમાં એટલું બધું ન લઈ લેવાય, એ પછીનો પ્રોગ્રામ રાખો. પણ આ લઈ લો, હા મને લઈ લઉં નહીં, હવે મારી ફરમાઈશ ચાલુ થાય. બધાની ફરમાઈશ બેન આ બધી હકેલીને મૂકી ગયો. આ બધી આ એ ફરમાઈશ આમાં આ બધી વીણીને ભાઈ બીજા પ્રોગ્રામ વખતે મને દેખાડજે, હાશવીને રાખજે ત્યાં સુધી. પણ મને મારી ફરમાઈશ છે સાહેબ. જો ભજનમાં અને લોકગીતમાં અને શ્લોકમાં કે લગ્ન ગીત હોય, આપણું એક પણ સાહિત્ય જરાય સાહેબ શેઠ હળવું પડે એવું નથી. જો એવા ભજન ગવાતા હોય અને એવા ભજનમાં માણા ઉતરી જાય એટલે સંન્યાસ લઈ લે, બરાબર. પણ એ જ સંન્યાસી ગામડું ગામ હોય અને દીકરાના લગ્ન થતા હોય અને આપણી ગામડાની માતાઓ બેઠી બેઠી જૂના લગ્ન ગીત ગાતી હોય અને એ ગીત એ સાંભળી જાય ને તો સાહેબ સંન્યાસનો ત્યાગ કરી અને ભણવાનું મન થાય. આ ખોટી વાત નથી કરતો સાહેબ. કેવા ગીત આપણા ખાસ ફરમાઈશ લઈ લઉં બે ગીત એમ. અને જેને લગ્ન ગીત ગમતા હોય ને એને જ એને સંસાર પ્રત્યે રસ હોય હો. બાકી જે પૈણ્યા પછી લગ્ન ગીત ગાય કે ભાઈ એ બેન કરોની સોટી હું ભૂલ્યો ખરેખર આમ. એક જગ્યાએ બેન મારે બહેનોનો કાર્યક્રમ હતો અને આપણો માતૃ દિવસ હોય ને એ દિવસે તે હું બોલતો હતો. મેં તો આપણે ત્યાં કાંઈ ખોટા વખાણ ને સાચી જ વાત કરતા હતા. તે મેં તો બહેનોના બહુ વખાણ કર્યા. તો એક ભાઈ સાલું પ્રોગ્રામ મને કે બહાર આવો તો ભાઈ ઘડીક બહાર આવો. અરે મેં કીધું પ્રોગ્રામ, મને કે ઘડીક બહાર આવો, હું તમને મારા આવ ઘડીક બહાર આવો. તો મેં આવડાને કીધું તમે ઘડીક વગાડો તો જઈ આવું, નકર આવડા ઓલવાઈ જાય. હું તો બહાર ગયો છે હું. મને કે મેં ભાઈ તમારા પ્રોગ્રામમાં અમે આનંદ કરવા આવીએ. હું આનંદ તો કરાવું છું, પણ કે હું આનંદ કરાવો ભલા મને માઇન્ડ બધું ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો. એટલે મને શું થયું કહું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. એક તો ઉંમર મોટી લાગી મને થોડીક, મારી હારેતના જ લાગ્યા, મારથી 2 વર્ષ કદાચ નાનો હોય તો. એટલે મને શું થયું કે અવડી મોટી ઉંમરનો માણસ છે ને, વરસ ખાઈ ગયેલો છે અને આના લગ્ન નહીં થયા હોય એટલે એને ગમ્યું નહીં. એટલે મેં કીધું બાકી છે? મને કે હું બાકી હોય 20 વર્ષ છે હવે લગ્ન થયે. હું કહું તો જલસા કરે ને? મને કે હું જલસા કરે, કોને ખબર ગોરદાદાએ ક્યાં સોગડિયામાં ફેરા ફેરવાય. ભાઈ મારા રાતના લગ્ન હતા, એક ફેરો ફેર્યો ને લાઈટ વહી ગઈ હતી. હું 3 ફેરા તો ગોર હારે ફરી ગયો ઉતાવળમાં. અને હજી ગોર બાપાનો હજી કારક ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. અરે મેં કીધું પણ ગાંડા, મને કે હું ગાંડા? મેં ભાઈ એક ધારા તમે બોલ્યા સ્ત્રી શક્તિ છે, સ્ત્રી શક્તિ છે. એ તો શક્તિ જેને ભેટી હોય એને ખબર હોય ને. પણ મેં કીધું મારો પ્રોગ્રામ ચાલુ છે. મને કે મારો પ્રોગ્રામ જ ચાલુ છે માયાભાઈ, મારો પ્રોગ્રામ ચાલુ છે. આ પ્રોગ્રામ જ છે માયાભાઈ. 20 વર્ષ છે હું ઘરે કોઈ દી જમ્યો નથી, કોઈ દી જમ્યો નથી. એ તો સારું કરજો આ બધા ન તે લાઈવ તો ઓલો કાર્ડ હે, સારું કરજો આવા પાસ રાખ્યા છે તો ત્યાં ભોજન કરી આવીએ છીએ. બાકી ઘેરે નથી જામતું માયાભાઈ. અને કામ જો મને કે રાંધતા જ નથી આવડતું. કોઈથી ગોળ રોટલી થઈ જ નહીં. રોટલી વણવા બેહે તો જે દેશની યાદ કરે ને એ દેશનો નકશો થઈ જાય છે. તો
અને દાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય, માયાભાઈ દિવેલ પીતા હોય. અને શાક એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટેટા તરતા હોય. એક વાટકા શાકમાં આખું ઘર રાજી થઈ જાય માયાભાઈ. કોઈને કબજિયાત નહીં કોઈ દી માયાભાઈ, એવું શાક બનાવે. પણ મેં કીધું 20 વર્ષ, મને કે 20 વર્ષ થઈ ગયા. મેં કીધું એ 20 વર્ષ થઈ ગયા, પણ મેં કીધું એ બધું છે ને એ તારી જ ભૂલ, મારી જ ભૂલ હોય ને, હું ફેરા ફર્યો એટલે. હું કોઈ બીએમ નથી કહેતો. હું 20 વર્ષ થાય દીકરી તારું ઘર પકડીને બેઠી છે, બાપના ઘરે નથી ગઈ, તું ઘરે કોઈ દી ખાવા જતો નથી, છતાંય ઘરે બેઠી છે. તો મેં કીધું તારથી ડરી ગયેલી છે. ક્યારે તેને ધમકાવીશ ક્યારે? મને કે પહેલે જ દી પરણીને આવીને ઘરે પહેલે જ દી મેં ભાઈ એ હું બોલું નહીં, પણ મારા બાએ મને રૂમમાં બોલાવ્યો કે બટા ઘૂઘું. મેં કીધું હા બા. જોજો તારા બાપાને ઘડે દબાઈ ન જાતો બટા. જો બોલાય નહીં, પણ કહું એક વાત, બેનો માફ કરે. બેનો દુખી શું કામ છે ખબર? એ એના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવા જાય છે ને એ વાત. ના દીકરા હવ સુધારો ને બાપા. એટલે મેં ઓલાને કીધું, મેં કીધું એ તારી ભૂલ છે. તું મને કે હા મેં પહેલે જ દી મારા બાઈએ કીધું ને તો વળી મને તાન ચડ્યું, સીધો રૂમમાં ગયો કે સાંભળ્યું જ કે હા આમ જો મારા ઘરમાં રસોઈ બરાબર બનવી જોવે, અને જો કાંઈ ફેરફાર થયો તો ટાટિયા ભાંગી જાહે, આ કાંઈ હાલી મવાલીનું ઘર નથી. હા બસ મને કે બોલી ગયું બસ બળ કરી ગયો. મેં કીધું તે દો નહીં, તારી પત્નીને ડર મગજમાં ગળી ગયો છે કે રસોઈ હારી થશે કેમ, રસોઈ હારી થશે કેમ. એ ડરમાં મેં કીધું રસોઈ બગડે છે, એના મગજમાં ડર કાઢી નાખી. મને કે એ કેમ કટવો? મેં કીધું જેવી રસોઈ હોય એવી વખાણ કરવાનું. 3 દી વખાણ કર એટલે સાંભળી લે. મેં કીધું તારો બધોય ડર વયો જાય અને રસોઈ બને ટનાટન. મને કે 3 દી હું 3 દી વખાણ કરી, 20 વર્ષ કાઢ નાખ્યા તો 3 દી કાઢવા હું બાપનું જાય જો ઘીરે. પણ જોજો જેની કઠણાઈ હોય ને એ બાળુચિયાનું બળેલ ઠાઠડીએ ન ઠરે, અને ભમાલી ભાલા ઊભા થાય. જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગી શાકમાં બળે મોઢા મૂકીને કે ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં રોટલી ફૂલકા, કેવું સરસ શાક, દાળનો ઘૂંટલો ભર્યો. તા તો ગીત મળ્યો ગાવા, દે દે ડાળ દે ડાળ દે ડાળ દે રે. 2 વાટકા દાળ પી ગયો. ક્યાં બાત, બહુ સરસ. 1 વાર 2 વાર ને 3જી વાર બોલ્યો ક્યાં બાત હે. 3જી વાર કીધું ને એની ઘરવાળી બાજુમાં બેહી ગઈ. હવે ઓન તો ભાગશાળીને સાંભળવા મળે. બોલો કે પણ હું છું, લગ્ન છે 20 વર્ષ થયા, કોઈ દી નો કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલીએ રાંધ્યું હતા કે વાહ રોટલી. હવે આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી ગયો? અને આવું ગમે એ ઉંમરે થાય હો. હા વાત એ છે સાહેબ, આનંદ તો જોક્સ તો ડ્રાઈવર જન છે, તમને આનંદ. પણ જે પત્ની તમને ભગવાનને રસ્તે જાતો કરે તમે ન્યા જાઓ. તુલસીદાસના પત્ની એમ કે મને મોહ આ પંથ પકડો. અને એ જ સુદામાને દ્વાર, જેમ કહેવાય દ્વારકાના દ્વારે જ્યાં સુદામા ઉભા છે. આ પ્રસંગ લઈ લઉં સાહેબ, પૂરો કરી નાખો ફટાફટ. દ્વારપાળે અટકાવે છે સુદામાને, કારણ કે સુદામાનો જે દેહ હતો એ દુબળો હતો, યંગ હતા, યુવાન હતા સાહેબ, વૃદ્ધ નથી. સાંભળજો, વૃદ્ધ હોય એના નાના બાળકો ન હોય. ઘણી વાર અતિરેકમાં કહી દે સુદામા ગરીબ, સુદામા વૃદ્ધ બ્રાહ્મણ નહીં, યંગ યુવાન પરમાત્માને પંથે હાલતો હોય. એ ઉંમરનો ગમે એવડો હોય તો યુવાન હોય. પણ
જે ભગવાન જેનો મિત્ર હોય અને જે માણસ સત રસ્તે હાલતો હોય એ માનસિક અને બીજી રીતે બહુ પાવરફુલ હોય, પણ આમ રાખ હોય છે, બીજાનો કાઠલો ન પકડી શકે, બીજાએ ગાળ દીધી હોય તો હામું મોઢું ન બગાડી શકે, એ હસતો હસતો વયો જાય. એવી પરિસ્થિતિના સુદામા, એનું વર્ણન કરવા બેસું બહુ મોટું થાય, પણ ટૂંકું છે સમજવા સમજી જાય કે એવી પરિસ્થિતિના એક રાખથી ઉભેલા, ગરીબ એટલે બીજી રીતે નહીં, ઈ રાજાના જે રાજમાં હતા એ રાજા બહુ આવા હતા, એના પત્ની થોડા કદરૂપા હતા, એટલે ઘરે પણ નહોતા જતા. પણ કહેવાય જો ભગવાન સુદામા કૃષ્ણને મળ્યા અને ત્યારે ભગવાન વિશ્વકર્માને કૃષ્ણએ કીધેલું કે સુદામાનો મહેલ બનાવી આવો. ધ્યાન દેજો વાત, આ સત્ય ઘટના. સુદામાનો મહેલ બનાવી આવો એટલે સુદામા પોરબંદર પહોંચ્યા પછીની ઘટના છે, અહીંયા હતા બની ગયા એવું નથી. એક કથા એવી પણ છે, અલગ અલગ સ્કંદોમાં અલગ અલગ કથાઓ ભગવાનની મળતી હોય છે. એટલે સુદામાએ એવું કીધું કે વિશ્વકર્મા પ્રભુ, હું ભગવાનનો સખા, આપ એમના કહેવાથી આપ જ્યારે મારો મહેલ બનાવવા આવ્યા હોવ, પણ મારા શેવાડાનો માણસ મારી સામે જોહે ને તો કોક કૃષ્ણને એમ કહે કે આ એનો ભગત સ્વાર્થી, એનું એકલાનું કરી લીધું. આપ જાઓ અને ભગવાન કૃષ્ણને કહો મારે મહેલ નથી બનાવવો, અને જો બનાવવો જ હોય તો મારા નાનામાં નાના માણસનો, મારા આખા ગામના એમ કહેવાય કે આ મારી જેવા જ મકાન હોવા જોઈએ. ભગવાને હુકમ કરી દીધો. સાહેબ, એક રાતમાં આખી નગરીના મકાનો બનાવ્યા વિશ્વકર્માએ. અને અહીંયા જ્યાં મકાનો પૂરા થયા, વિશ્વકર્મા ભગવાન આખી નગરી બનાવીને વયા ગયા. અને પ્રભાતના પોરમાં, કારણ કે રાજાના પત્ની કૃષ્ણ ભક્ત હતા, પણ એના પતિને લીધે ક્યાંય બહાર નીકળી શકતા નહીં, એટલે ભગવાન કૃષ્ણએ લક્ષ્મીજીને મોકલ્યા કે જાઓ. અને ઈ રાણીને શું આપે છે સાંભળજો બેનો, રાણીને લક્ષ્મીજી રૂપ આપે છે. અને ત્યારે લક્ષ્મીજીને સામે રાણી કહે છે કે માં, આ તો ભજનની ફરમાઈશું ચાલુ છું છે. હું ભજન નથી ગાતો, એલા તમે સાંભળો તો ખરા. હા, હું કરું છું એ ભજન જ છે, પણ આવશે, બધું આવશે ભાઈ. હવે આમાં આવશે એમ જ કહેવાનું ને. પાછા ત્રીજી વાર આવશે. હવે સાંભળજો, અમારી વાત પૂરી થઈ જવા દે, ત્યાં સુધી કોઈ ફરમાઈશ ઘડીક ન આપતા, હું જેટલું લેવાય. એટલે લક્ષ્મીજીએ કીધું કે બેટા, તને હું રૂપ આપું છું. ત્યારે એ રાણી કહે છે કે મારે રૂપને શું કરવું, મારો રાજા જ મને પ્રેમ નથી કરતો, મારો પતિ જ મને પ્રેમ નથી કરતો. અને ત્યારે લક્ષ્મીએ કીધું કે તને તારો પતિ પ્રેમ નથી કરતો એનું કારણ જ રૂપ છે, અને સ્ત્રીએ રૂપાળું હોવું એનો ધર્મ છે. સાહેબ, અમુક વર્ણમાં મેં જોયું છે, હજી સંધ્યા ટાણું પૂરું થાય, વાળું પૂરું થાય અને ત્યારે એના રૂમની અંદર એ શિંગાર સજતી હોય છે. શું કામ? મારો પિયું, મારો ધણી આગળ આવશે, એને શિંગાર આપે છે. લક્ષ્મી કહે છે કે હું કાયમ તારામાં વાસ કરીશ, અને હું તને વરદાન આપું છું કે હું તને એવું રૂપ આપીશ કે તારો પતિ દુનિયામાં એક પણ સ્ત્રીની સામું નહીં જોઈ શકે, કેવલ તું જ દેખાશ. આ કથા છે આમાં. અને લક્ષ્મીજી જાય છે, એના દીકરા રૂપાળા બને છે, રાણીને રૂપ આવે છે. અને હવે રાજાને ખબર પડે છે જે જગ્યાએ છે કે આખી રાત વિશ્વકર્મા મારી નગરીમાં રહ્યા અને કોઈએ મને જગાડ્યો નહીં, કોઈએ મને કીધું નહીં. આખી નગરી એવી બનાવીને ભગવાન વિશ્વકર્મા પોતે મારી નગરીમાં, રાજા એનું સ્વાગત કરવા ન જઈ શકે, એને પગે લાગવા ન જઈ શકે. આ મારું અપમાન કહેવાય. ત્યારે એનો મંત્રી બોલે છે, મહારાજ માફ કરજો, હું તમને 3 વાર જગાડવા આવ્યો, પણ તમે મારાથી જાગ્યા નહીં. તમે એટલું બધું પી ગયા હતા કે તમને ભાન નહોતું, અને એને લીધે તમે અભ્રષ્ટ શબ્દોનો વ્યવહાર પણ મારી સાથે કર્યો છે. હું કેવલ ને કેવલ આપને મળવા માટે એ માટે આવ્યો છું કે હું તમારું મંત્રી પદ છોડું છું.
કે ના, હવે હું તમને નહીં જવા દઉં, કારણ કે તમે મને સાચું કીધું. મંત્રી, તમે મને સાચું કીધું કે મેં તમને જગાડ્યા, તમે અભ્રષ્ટ શબ્દ બોલ્યા, તમારો વ્યવહાર મને ગમ્યો નહીં. અત્યાર સુધીમાં મારી હારે રહેવા વાળાએ બધા એમ જ કીધું, નાના બાપુ તમે કરો એ બરાબર જ છે, ખમા બાપુને આવું કરી અને મારું ઘર ચંડવાડ્યું. પણ તમે પહેલા એવા મંત્રી છો કે તમે મારી ભૂલ દેખાડી. અને આખી રાત કે મહારાજ માફ કરજો, આખી રાત વિશ્વકર્માએ અને સુદામાનું એક જ મકાન બનાવવા આવ્યા હતા. પણ સુદામાએ કીધું કે મારા ગામનો એક પણ માણા ગરીબ ન હોવો જોવે. તો સુદામાને પ્રતાપે તમારું રાજ આખે આખું એમ કહેવાય કે તમારા મહેલ જેવી નગરી બની છે આખું. અને એથી બીજી વાત એ છે કે સાક્ષાત લક્ષ્મી તમારા ઘરે કાલે હતા. ઓહો, તો મારા રાજમહેલમાં હોત તો લક્ષ્મીના દર્શન થાત ને. તાકે હા, લક્ષ્મીના દર્શન થાય. બે વસ્તુ તમે ચૂક્યા છો. તાકે તો મંત્રી મને કહો મારે કેવું જીવવું જોવે. તાકે પહેલા તમારે વ્યસન મુક્ત થવું પડે. મારી સામે વચન લ્યો તો જ હું તમારા રાજનો મંત્રી રહું કે તમે વ્યસનમાંથી મુક્ત થાવ. આજ પછી તમે કોઈ વ્યસન નહીં કરો. અને ત્રીજી વાત કે સુદામાની માફી માંગો. તમે અનેક વાર સુદામાનું અપમાન કર્યું છે. તાક એની માફી તો માગી લઉં, પણ સુદામા મને કાયમ યાદ કરે અને હું એને કાયમ યાદ કરી શકું, દુનિયાએ કાયમ યાદ કરીએ કે એવી માફી માગવી હોય મારે શું કરવું પડે. ત્યારે મંત્રી કીધું કે મહારાજ, તો આજથી આ નગરીનું નામ જ સુદામાપુરી રાખી ગયો, જેથી કરીને દુનિયાને આ જાણ થાય કે આવો મિત્ર કૃષ્ણનો હતો. મારો કહેવાનો અર્થ એ છે કે આ જેની ભેગા રહી જાય, જેની હારે રહી જાય ને મારા બાપ, એ કાયમની યાદીઓ રહી જાય ને એને જ કહેવામાં આવે છે. અને એવો જે આજનો જે કાર્યક્રમ છે આ ઊંઝાનો, સાહેબ એકલી આ સમિતિનું કે ખેડૂતોનું નથી, એકલું ઊંઝાનું નથી, પણ કહેવા ગયો એ આખા સંગઠન બળનો છે, આખા સહયોગનો છે. અને એક હાથનો નથી, અનેક હાથનો કાર્યક્રમ છે. એવું આ ઊંઝાએ આજ સાબિત કરીને દેખાડ્યું સાહેબ. અને આ બધાએ આવું ભાવથી જે રાખ્યું છે. અને મેં પહેલા કીધું ને કે ગમે ત્યાં જાય સંસ્કાર હારો રખાય, ખોટી જીદ ન કરવી. જો અમુક સમાજ છે ને એ કોઈ જીદ ન કરે. દાખલા તરીકે વાણિયા પાયું, એ કોઈ જીદ જ ન કરે. હા, અમારા ગામમાં હતા એક શેઠ, ત્યાં અમારે ઉકાએ ભીંડો કર્યો. જેટલો ભીંડો કામ નીકળે તો શેઠને દેતો જાય કે લ્યો શેઠ ભીંડો ખાઓ. પછી પાછા બે, પછી ઓલો ભાઈ આપણો ગામ ખેડૂ હોય તો વાતું કરતો હોય, અરે કે શેઠ કાલ ભીંડો એટલો બધો થોડોક વધી ગયો તો હું માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયો. તો શેઠ કે લઈ જ જવું પડે ને, લઈ જ જવાય. અને કે લઈ ગયો એટલે ત્યાં પોલીસ આવે પોલીસ જ આવે, ત્યાં બહાર જાય ત્યાં પોલીસ હોય. કે ભીંડો માગ્યો, માગે ભાડે એટલે માગે, સારી વસ્તુ માગે. મેં ના પાડી દીધી. ના જ પાડી દેવાય ને, એમ દઈ દેવાય. ના પાડી એટલે મને પોલીસ વાળાએ માર્યો. મારે જ તે પોલીસને ના પડાય. પછી તો કે મેં હામી નાખી, નખાય જ ખાઈ લેવાય. કે પછી તો મને પૂરી દીધો. પૂરી જ દઈ ને પોલીસને મરાય. ક્યાંય એને કર્યું. આપણે જો આ વાતમાં હોય તો 100 ક્રોસ કાપ્યા હોય. હવે ભીંડો એનો ગયો ઈને આપણે હું કામ ખોટી વાતો બીજી કરવી જોવે. એમ આપણા જીવનમાં આપણે ધ્યેય રાખવાનો હોય. અને એવો જ્યારે ધ્યેય અને એમ કહેવાય કે એક સંગઠન વાળો જ્યારે આવો કાર્યક્રમ, એક સહકાર વાળો આવો એક કાર્યક્રમ, અને એક મજબૂત, કારણ કે ખેડૂત આ ધરતીનો તાત છે, ખેડૂત આ ધરતીનો બાપ છે. સાહેબ આ વાવણી થઈને અમે હમણાં ગાડીમાં લઈ નીકળ્યા ત્યારે કોઈ વાવણી કરતા હોય એટલે એ દાંતા હમણાં શીલા પડતા હોય. અને સાહેબ દેખાવ એવો થાય કે જાણે કોક ખેડૂત એનું માથું વળાવી રહ્યો છે. કોઈ એવા બિયારણ છોપતા તેમ લાગે કે માથામાં મોતિયો ટાંકી રહ્યો છે. કારણ કે ખેડૂત ધરતીનો તાત છે, એને લલાવતો હોય છે. અને તમે જોજો હવે જ્યાં બરોબર એમ કહેવાય કે વેતના છોડવા એમ કહેવાય કે ધરતી પર જાય ત્યારે એમ લાગે કે ખેડૂએ આ ધરતીને લીલી ઓઢણી ઓઢાડી છે. ભલામણા એ વસ્તુ છે આ. અને એ ખેડૂતના એક આવો કાર્યક્રમ, આનું સંગઠન રહે અને કાયમને માટે નાનામાં નાના માણસની નોંધ લઈ અને જેણે ભગવાને આપ્યું છે એ કાયમને માટે એ દાતારી કરતા રહે. એવો મારો બહુ આનંદનો એક કાર્યક્રમ. અને એ સંસ્કાર ક્યાંથી આવે છે? તો જનની નહૈયામાં પોડંતા પીધો ગજુબી. લગ્નની વાત કરી હતી, એક ગીત મારે ગાવું છે, પછી પૂરો કરું.
આપણા જો મેં કીધું ને ગીતે એવા ગીત જોઈ સંન્યાસી સાંભળી ગયા હોય તો સાહેબ આમ જો ભણવાનું મન થાય. એક વરરાજો ફેરા ફરતો હતો ને દાદા, ફેરા જે ફેરા એ બધાને ખબર હોય. ઓલા ખેતરપાળને આપણે અંગૂઠો અડાડવો પડે ને ફેરા ફરી અડાડે કે નહીં અહીંયા, એ તો બધે અડાડતા જ હોય ને. ઓલા ખેતરપાળને વરરાજાને અંગૂઠો અડાડવાનો હોય. ત્યાં આમ ફેરો ચાલુ છે અને ગોર બાપાએ લોટકાઓ એ હાથમાં કંકાવટીને ચોખાની થાળી રહી ગયેલી ઓમ શુભ લગ્નાય માટે મધ્ય વરરાજાના પગમાં લઈ ભૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આવી ગયો ગોરદાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોરદાદા કે ભાઈ આમાં મારો અંગૂઠો ન હાલે, વરરાજાનો અડાડવો પડે. આવી ગયો બીજા 200 પણ એ મુદ્દો રહેવા જવું. ગોરદાદા કે નહીં ભાઈ વિધિ કાલી ગયો 500 પણ એ મુદ્દો રહેવા જવું. ગોરદાદા કે કઈ સમજણ ન પડી કે આમાં સમજણ પાડવાની હોય નહીં, નકર ઘણું બધું આમાં ગોબરાઈ થાય એવું છે. ગોરદાદા કે કાનમાં કે પણ મારે તો આગળ વધવું પડે. પછી કાનમાં અણવરે કીધું કે અંગૂઠો જ નથી. આ પગ મોજાન બૂટમાં છે ત્યાં સુધી સારો લાગે છે. એટલે લગ્ન ગીત છે ને, હા, કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરાલિયો બેઠો રે. જો આ લગ્ન ગીતમાં પાછો થોડોક ગોટાળો છે. નગર મેઘાણીએ ગામડામાં લઈ ગોતીને એને રસધારમાં લખ્યું છે. પણ જો કોયલ કન્યાને કોયલ કીધી, વરરાજાને મોરલો કીધું. ગોબરાઈ નો કહેવાય. જો કન્યા કોયલ હોય તો વરરાજો કાગડો હોય ને, વરરાજો મોરલો હોય તો કન્યા ઢેલ હોય. પણ નોખો કીધું. સાહેબ આ દેશનું સાહિત્ય તો જુઓ સાહેબ. એક આ ઝીણું ગીત કન્યાને કોયલ એ માટે કીધી, વરરાજાને મોરલો શું કામ કીધો? મોરમાં દુનિયામાં જેટલા રંગ છે એટલા મોરમાં રંગ હોય. એમ જેના લગ્ન થતા હોય ને ત્યારે એમાં બધાએ રંગ હોય. અને કન્યાને દીકરીને કોયલ કીધી. શું કામ? બોલે પણ દેખાય નહીં. અને એવું બોલે ને આખા ઘરના કાન મંડે. હજી બોલે તો સારું, હજી બોલે તો સારું. બસ આવું મીઠું બોલજો સાહેબ. એટલે ને કોયલનો બિરુદ આવ્યું છે. પછી યાદ આવ્યું, ઓકે, ગમે ત્યારે તાળી પાડવાની છૂટ, જ્યારે સમજાય ત્યારે. શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ ઊંઝાને આંગણે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એનું આવું રૂડું જ્યારે આયોજન છે, એમાંય સમય પાછો એવો રાખ્યો છે કે આહાડ ધરતીને ખોળે મહેમાન થવાની તૈયારી છે. જેઠ મહિનાના છેલ્લા દિવસો ચાલે છે અને આહાડનું જે આગમન થવાનું હોય એટલે મેં આ સંદ લીધો. દઉં ડમક ડમક દાદુર ડવ ડમકત ગાયકત મોર મલાર ગીરા દઉં પીયું પીયું શબ્દ પુકારત જાતક કિયું કિયું કોકિલ કંઠ ગીરા દઉં ગડાડ ગડાડ ન બહોત ગડા કાન ધણણ ગિરિવર શિખર ગજે ત્યારે રૂમઝુમ બરસત બરસા ઘરર ઘરર ઘન ઘોર ગજે જી ઘરર ઘરર ઘન ઘોર ગજે. સાહેબ હાડ ધરતીને ખોળે મહેમાન થયો હોય ને દેવળિયા વાદળ આકાશની માલ ચડ્યા હોય અને ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો એમ કહેવાય કે પોતાની ડોકની હાકળના ત્રણ કટકા કરીને ટોંકા કરતા હોય. આવા સમયમાં આ ઋતુમાં મૂર્ખો હોય એને મજા ન આવે. બાકી કોને મજા ન આવે? એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં કીધું કે બરોબર ડુંગરની ટૂંક ઉપર મોરલો પોતાની ડોકની હાકળના ત્રણ કટકા કરીને ટોંકા કરતો હતો. મને એક ભાઈ આવ્યા, મને કે માય ભાઈ જેની ડોકના કટકા થઈ જાય બોલી શકે? મેં કીધું તું તો પ્રોગ્રામમાં આવતો જ નહીં. પણ ઊંઝા ખેતીવાડી ઉત્પાદન સમિતિનું આવું સરસ મજાનું જે આજનું જે આયોજન છે, દિવસના સરસ મજાનું એક ખાતમુહૂર્ત અને ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી અહીંયા જ્યારે પધાર્યા હોય એ આખા માની લો ને કે આપણા નાયબ મંત્રી આઈના અમારા જીતુભાઈ વાઘાણી અમારા ન્યાના એ સારું બોલ્યો. આવા દરેક માનીતા એમ કહેવાય કે મહેમાનો જ્યારે અહીંયા આવીને આવું કાર્ય કર્યું હોય ને અત્યારે પણ આપણા ધારાસભ્ય બેન શ્રી
તેમજ કલેક્ટર સાહેબ, નગરપાલિકા પ્રમુખ, આ બધાય જે હમણાં જે મહેમાનોના જેના સન્માન થયા એ તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાના ચરણોમાં વંદન કરી અને આ ઊંઝામાં બેઠેલી માં ઉમાના ચરણોમાં અહીંથી વંદન કરું છું. અને આવું આજે માની લો કે અમે નાના હતા ત્યારે અમારા બાપા અહીંયા જીરું વેચવા આવતા. ઊંઝાનું માર્કેટ આ જીરામાં, એટલે અમે ત્યારે એમ થાય કે ઓહો ઠેઠ ઊંઝા જીરું વેચવા જાય, બાપા કેદી પાછા આવશે. માયા આયરને કલ્પના નહોતી કે ઊંઝામાં પાછો હું પ્રોગ્રામ કરવા આવી. આ બધું પરમાત્મા એવા વ્યક્તિઓને પસંદ કરતા હોય છે એવા કાર્યો કરવા માટે. હું ઘણીવાર જાહેરમાં કહું છું, હજી મારો પ્રોગ્રામ ચાલુ થયો જ નથી, અહીં તો માઇક ટેસ્ટિંગ હાલે છે. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ, એટલે ભાઈ મને કીધું, મને કે આ પહેલા તમે કાંઈ આ ગળડન ફળડન કર્યા વગર ડાયરેક્ટ ચાલુ કરી દેતા હો તો. મેં કીધું ભાઈ એવું ન હોય, અમારે સ્તુતિ થઈ જાય મનોમન. આમાં ઘણા એવા ઓડિયન્સમાં માણસો બેઠા હોય કે અમારી હારે અમે જે શ્લોક બોલીએ બોલતા પણ હોય છે. પેલા પ્રાર્થના અને પછી એની પ્રેરણા થાય ને એ પછી અહીંથી શરૂ થાય. અમારું જામ્યું જામે નહીં, આપણે કહીએ એવું કોઈ દી ન થાય. હમણાં ભૂરો મારી પાસે આવ્યો, મારો મિત્ર ભૂરો, મને કે માયાભાઈ મારા બાપામાં દશરથ રાજામાં કાંઈ ફેર નહીં. લે અરે મેં કીધું ક્યાં તારા બાપા, ક્યાં મહારાજ દશરથ? મને કે હા કાંઈ ફેર નહીં. કઈ રીતે? મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી, એ થાહે જનરેટરમાં ડીઝલ ખૂટ્યું બપોરનું હાલે છે, એ આગળ પાછું શરૂ થઈ જાય. તમે અહીંયા હું તો દેખાવ છું ને બસ યાર. અને આમ તો અમારા બહુ મોટા સિટીમાં મુંબઈમાં ને એમાં હોલમાં પ્રોગ્રામ હોય ને એ આમ જ હોય. ઓડિયોસમાં લાઈટ ન હોય ને અમે જાણે કેમ આમ રેકોર્ડિંગમાં બેઠા હોય. હા, આખું બંધ કરીને મીંદડી દૂધ પીતી હોય ને એવું લાગે, પણ એ જો થઈ ગઈ પાછી, એમાં કઈ વાર લાગે જ નહીં. એટલે મેં ભૂરાને કીધું, મેં કીધું ભાઈ ક્યાં તારા બાપા, ક્યાં મહારાજ દશરથ, જગત આખાનો બાપ રાઘવ, એના પિતા? મને કે એમ વાત નથી. મેં કે તો? મને કે બેયની ઈચ્છા ન પૂરી થઈ. મને કે કઈ રીતે? મને કે રામની ઈચ્છા એવી હતી કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહે, અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહે. પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે. જેમ આપણે જોજો, ગમે એમ જ્યાં જ્યાં ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા, આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલોને ખબર છે કે આપણે પહેલા તો સાયકલની ઈચ્છા થઈ, પછી એમ જો મારું પેન્ડલ મારવા પડે એની કરતા મોટરસાયકલ હોય તો સારું. મોટરસાયકલ રાજદૂત લીધા એ સમયમાં. રાજદૂત થયા પછી એમ થાય કે એખાદી એમ્બેસેડર હોય તો સારું. તે ઈ છું એમાલી થતા થતા કે ઇનોવા હોય તો સારું ને અત્યારે BMW માણા પગ્યો ને મર્સિડીઝ જે પગ્યો, ક્યાં ક્યાં પગ્યો, તો હજી એમ કે ફળિયામાં હેલિકોપ્ટર પીડ્યું હોય તો સારું. ભગવાન કે તારે સારું શું થાય ઈ કે મને. એટલે કોઈ દી ભગવાન પાસે માગવું નહીં, એને કહેવાનું કે અમે જેવા હોઈએ ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય, એટલે કાંઈ ઘટે તો કહેજો. કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે, અમારા ભૂરાને સાહેબ કલેક્ટર સાહેબ નું દૂધનું દૈન્યું, સાહેબ ને દૂધ દેવા જાય એના બંગલે. તે એક દી સાહેબ કઈક ઘરે હતા ને એમાં વળી ભૂલથી સાહેબ ને એમ છે કોઈ હાજર નહોતું, સાહેબ પોતે ઉભે કે આય ભૂરા, આય ભૂરા કીધું. ભૂરાએ સાહેબ ને રામ રામ હાથ મિલાવ્યો. પછી તો સાહેબ ગમે એને ગાડી અડાડી દે. કલેક્ટર સાહેબ નું કામ હોય તો ભૂરાને મળી ગયો. એલા તને હાથ મિલાવ્યો એ ગુનો. પછી ગમે ત્યારે આખા ગામમાં કાંઈ કહેવાય તા કે સાહેબ નું કામ હોય તો ભૂરાને મળજો. તે ગામે કીધું, ગામડાને ખબર જ હોય ને કે આ દૂધ દેવા ગયો ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ તો ભૂરો. એટલે ગામે 2-3 જણે કીધું કે અમારે ભૂરા કામ હશે તો કેવું એ તો બરાબર, પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન, આપણે દૂધ દે ઈ સાહેબ ખાય, એટલે પછી એ તો તારું દૈન્યું છે ખાય જ ને.
એટલે ગામનાએ કીધું કે એક કામ કર, અમારે કામ હશે ત્યારે જ કેવું, પણ આ તારા છોકરા ઊભા વાહડા આટા મારે ને એને ત્યાં નોકરીમાં લગાડી દે. એટલે કે હા ઈ હાસો, પૂરો સીધો સાહેબની ઓફિસ હો, કલેક્ટર ઓફિસ. સાહેબને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે, એટલે લખીને ના લે મોકલ્યું. સાહેબને કહો ભૂરાભાઈ મળવા આવ્યા. એટલે સાહેબની પાસે ચીઠી ગઈ, ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે, એ મળવા આવ્યા છે. સાહેબને થયું કે આ ત્યાં ત્યાં બહાર વધારે ખોટી કરશું, ત્યાં બીજી વાતો કરશે, એની કરતા બધી મીટિંગો કેન્સલ કરો ને ભૂરાને પેલા બોલાવી લો. આય ભૂરા આય તા કેમ છો સાહેબ? આમ આટો ફરીને ઠેઠ સાહેબના ટેબલે રામ રામ મળવા ગયો અંદરથી. પણ કે અહીંયા જ બે તા આ પણ વાત સાચી સાહેબ, છોકરાને નોકરીએ લગાડવા છે. સાહેબ કે કેટલું ભણ્યા? ત્યાં ભણ્યા હોય તો અમે થોડા તમારી પાસે આવીએ. એટલે સાહેબ કે પણ ભણ્યા વગર થોડી નોકરી મળે. તાકે તો સાહેબ એક કામ કરો, હું 10 ભણેલો સૌ, આપણું ગમે ત્યાં ગોઠવો. તમારા કેટલા વર્ષ થયા? તાકે 49. તાકે ઈ 30 વર્ષ સુધી નોકરી મળે ભૂરાભાઈ. 49 નોકરી ન મળે, 49 પેન્શન મળે. તાકે તો પેન્શન આપો. સાહેબ કે પણ નોકરી કરી હોય તો પેન્શન મળે ને. અને ભૂરો ઊભી બજારે ખીજાતો ગયો, નોકરીઓ નથી દેવી ને પેન્શન નથી દેવા. સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે. અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ, હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયો છે ઊંચામાં છે. અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું. બીજે બધે દાન આપતા હોય, પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં, અને એમાંય ખેડૂત માટે. સાહેબ હું રૂડું નથી લગાડતો, હું જ્યારે જમવા બેસું, મારો કાયમનો ક્રમ, હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન્ન દેવ છે, અન્ન બ્રહ્મ છે, હું બ્રહ્મને ખાઈ રહ્યો છું. એવા સારા વિચારથી ભગવાનનું નામ લઈ અને સાહેબ જ્યારે હું જમી લઉં ત્યારે મારો કાયમનો ક્રમ એટલું કહું, આ અન્ન જે ખેડૂના ખેતરમાં પાક્યું હોય, ભગવાન એનું કલ્યાણ કરજો, એનું અભિરે ભરજો. અને નરું સત્ય છે. માણસ બહુ સંશોધનમાં ચડી જાય. આપણે જોજો, કોઈ પણ માણસ સારું કામ કરતા હોય ને એટલે આપણે 5 જણાની વાતો કરે, ફલાણા ભાઈ બહુ સારા હો, અથવા તો કોઈ બેન આ વિસ્તારના ધારાસભ્ય, અને જે વિસ્તારમાં સારા સભ્યો મળે ને એ સારી વાત છે. નગર અમુક જગ્યાએ ધારાસભ્ય હોય પણ સારા સભ્ય ન હોય. હા, હું તમને એક સમયની વાત કરું. એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે. ઈ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે, એક બે ખરેખર ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજતા હતા. બોલો. પણ એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે, એવા બેનબા તમને ધારાસભ્ય મળ્યા છે, એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું. એને તાળીઓથી વધાવો. કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા, તમારી પાસે કોક કરાવે છે. આલી માયાભાઈ બોલે છે, માયાભાઈ બિલકુલ નથી બોલતા. કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વયા જાય છે. કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે, એ પોતે નથી કરતા. સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે, પણ એ જ કલેક્ટર શું કામ? આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા હોય. અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ, આ સમિતિના ચેરમેન, હવે આ બધા એટલામાં આપણો ક્રમ શું કામ આવ્યો? ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે, મને આ પાત્ર આપ્યું છે, અને એ મારે પાત્ર હવે ભજવવું છે. આ નરું સત્ય છે.